शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। 6.3 ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત જોઈએ તો કે સ્થાપના વિધિ જે છે એ ભાગીદારી પેઢીમાં કેવી હોય તો કે સરળ અને નોંધણી મરજિયાત છે કે ફરજિયાત હોતી નથી અને અલગ કાનૂની અસ્તિત્વ પણ મળતું નથી। તેવી જ રીતના સામે કંપનીમાં છે એ લાંબી અને અટપટી સ્થાપના વિધિ છે અને નોંધણી ફરજિયાત કરવી પડતી હોય છે। હવે જોઈએ સભ્ય સંખ્યા તો કે સભ્ય સંખ્યા જે છે એ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછી 2 અને 100થી વધુ ભાગીદારોની સંખ્યા નહીં એટલે કે સરકાર નક્કી કરે એ મુજબ અને પરચુરણ નિયમમાં 10 એટલે કે મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે અને એવી જ રીતના જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ અમર્યાદિત અને ખાનગી કંપનીની અંદર જે છે એ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200। ત્યારબાદ છે મૂડી તો કે મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકાય છે ભાગીદારી પેઢીની અંદર તો સામે કંપનીની અંદર જે છે એ શહેર બહાર પાડી મોટા પાયા ઉપર જે છે એ આપણે મૂડી મેળવી શકીએ છીએ। ત્યારબાદ છે હિસ્સા કે હિતની ફેરબદલી કે અન્ય ભાગીદારોની સંમતિ સિવાય જે છે એ ભાગીદાર પોતાનો હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકતો નથી। એવી રીતના કંપનીની અંદર જે છે એ સભ્યો પોતે ફેરબદલી સરળ રીતે અને મુક્ત રીતે કરી શકતા હોય છે અને તેમની સાથે સાથે ખાનગી કંપનીની ફેરબદલી પણ નિયંત્રણ કરી શકે છે। ત્યારબાદ ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી જે છે એ અમર્યાદિત હોય છે। એવી જ રીતના કંપનીની અંદર જે છે એ શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી। એવી જ રીતના ભાગીદારી પેઢીની અંદર પેઢીનું સંચાલન જે છે એ ભાગીદારો જ કરતા હોય છે। એવી રીતના કંપનીમાં શેર હોલ્ડરો અને ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે। કોઈ ભાગીદારીનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થઈ શકે છે। આથી આયુષ્ય જે છે એ એનું શું છે ખૂબ જ ટૂંકું છે। એવી રીતના કંપનીમાં આયુષ્ય લાંબુ છે। રહસ્યોની જાળવણી થઈ શકે છે અને રહસ્યોની જાળવણી જે છે એ કંપનીની અંદર ખૂબ જ મુશ્કેલ છે। પરિવર્તનશીલ છે ભાગીદાર પેઢી અને ત્યારબાદ સામે કંપની જે છે એનું પરિવર્તન ખૂબ જ મુશ્કેલ રહેલું છે। પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધા સંપર્કમાં આવી શકે છે ભાગીદારી પેઢીની અંદર અને આવા વ્યક્તિગત સંપર્કનો અભાવ પણ વર્તાય છે કંપનીની અંદર। કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે તો ત્યારે ભાગીદારોનો અંત પણ આવી શકે છે અને સામે કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકતું હોય છે। ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત કે ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 વ્યક્તિની હોય છે અને સભ્ય સંખ્યા છે એ 200થી વધારે હોતી નથી તો એની સામે જે છે એ સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ ઉપર નિયંત્રણ હોતું નથી। આ છે જાહેર કંપનીનો મુદ્દો। શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે અને જાહેર કંપનીમાં જે છે એ શેરની ફેરબદલી મુક્ત રીતે થઈ શકે છે। ખાનગી કંપનીમાં જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી એટલે કે વિજ્ઞાપન પત્ર જે છે એ બહાર પાડી શકતી નથી
અને એવી જ રીતના જાહેર કંપનીમાં જે છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. એવી જ રીતના ખાનગી કંપનીમાં એક વ્યક્તિ કંપની જ હોઈ શકે, એટલે કે માલિક જે છે એ એક જ હોઈ શકે. એટલે કે એક વ્યક્તિની કંપની ડિરેક્ટર હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર પણ એ કરી શકે છે. સામે જાહેર કંપનીની અંદર જે છે એ એક વ્યક્તિ કંપનીની હોઈ શકતી નથી અને જાહેર કંપનીનો આવો વિવિધ કરાર પણ કરી શકાતો નથી. ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ જાહેર કંપનીની અંદર, અને ખાનગી કંપનીની અંદર જે છે એ ઓછામાં ઓછા 3 સંચાલકો અને 1 મહિલા સંચાલક પણ અનિવાર્ય હોય છે. તો મર્યાદિત જવાબદારી જે છે એ ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ, અમર્યાદિત જવાબદારી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ નામમાં લખવો પડે છે. અને સામે જે છે એ જાહેર કંપનીની અંદર લિમિટેડ શબ્દ પર નામની પાછળ લખવો પડતો હોય છે. તેમની સાથે નિયમન પત્ર, એટલે કે ખાનગી કંપનીની અંદર નિયમન પત્ર તૈયાર કરી અને આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત હોય છે. અને એવી જ રીતના જાહેર કંપનીની અંદર નિયમન તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલા નમૂના આર્ટિકલ્સ આપોઆપ લાગુ પડતા હોય છે. ત્યારબાદ ખાનગી કંપનીની અંદર જે છે એ લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી, અને સામે જાહેર કંપનીની અંદર જે છે એ લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે. સામે જાહેર કંપનીની એટલે કે ખાનગી કંપનીની અંદર નવા શેર જો બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્ય સિવાયના અન્ય વ્યક્તિ જે છે એ એને શેર આપી શકે છે. અને સામે નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને જે છે એ કરવી પડતી હોય છે. હવે જોઈએ સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. કે સહકારી મંડળીનો જે ખર્ચ છે એ પોતાના આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે સમાનતાના ધોરણે જે છે એ સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું એક મંડળ છે. અને સામે કંપનીમાં ધંધો કરી નફો મેળવવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ છે. હેતુ જોઈએ તો કે મુખ્ય હેતુ જે છે એ સભ્યોની સેવાનો, આર્થિક વિકાસ સદ્ધરતાનો છે, એટલે કે નફાનો ઉદ્દેશ ગૌણ રહેલો છે. અને સામે કંપનીમાં મુખ્ય હેતુ જે છે એ નફાનો રહેલો હોય છે. સભ્ય સંખ્યા સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ માટે કોઈ જોગવાઈ નથી. અને સામે કંપનીની અંદર ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા સભ્ય હોઈ શકે છે. એટલે કે 200 સુધી એમાં કંપનીની અંદર સભ્ય હોઈ શકે છે. સ્થાપના વિધિ કરતાં સહકારી મંડળીમાં સરળતા થાય છે અને કંપનીની અંદરમાં લાંબી અને અટપટી સ્થાપના વિધિ છે. સહકારી મંડળીની અંદર વહીવટી લોકશાહી ઢબે થાય છે અને સભ્ય દીઠ એક જ મત આપણે આપી શકીએ છીએ. અને સામે માત્ર સિદ્ધાંતમાં જ લોકશાહી વહીવટ ખ્યાલ ભ્રામક બનતો હોય છે. એ જ રીતના સહકારી મંડળીની અંદર જે છે એક સરખા શેર જે છે એ બહાર પાડી શકાય છે, કે અધિકારવાળા શેર જે છે એ બહાર પાડી શકે છે. અને સામે કંપનીની અંદર જે છે એ ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકાતા હોય છે. શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત જે છે એ થતો નથી, એટલા માટે જ છે એ મંડળીને શેર પરત કરવાનો સભ્યપદ જે છે એ અંત લાવી શકે છે.
તો સામે કંપનીની અંદર જે છે એ સામાન્ય રીતે જે છે એ શેરની ફેરબદલી થઈ શકે છે. શેર મૂડી પર અસર કે મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકાતો હોવાથી મૂડી ભંડોળ જે છે એ ઘટાડો થતો હોય છે. મૂડી ભંડોળમાં જે છે એ ખૂબ જ આપણને ઘટાડો જોવા મળે છે. તો સામે જે છે એ કંપનીની અંદર સભ્ય દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળની અંદર એક પણ પ્રકારનો આપણને ફેરફાર જોવા મળતો નથી. તો સાથે સાથે સહકારી મંડળીની અંદર નફાનો ઉપયોગ જે છે એ અમુક કાયદાની જોગવાઈઓને આધીન રહી અને સભ્યોને ડિવિડન્ડ આપવા તથા સભ્યોને લાભાર્થ માટે જ થતો હોય છે. એટલે કે અમુક જોગવાઈ હોય છે કંપનીની અને સહકારની, એને ડિવિડન્ડને આધારિત સભ્યોને લાભાર્થ માટે થતો હોય છે. અને સામે કંપનીમાં નફાનો કેટલોક ભાગ જે છે એ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. તો ધંધાકીય સ્વરૂપો 2 આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.